નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતીને તમામ મહત્વપૂર્ણ સમાચારની સાથે હું છું લુબના ખાન। સમાચારમાં સૌથી પહેલા વાત કરીશું સામૂહિક આપઘાતથી ચકચાર। તો સામૂહિક આપઘાતમાં એક જ પરિવારના 5ના મોત। અમદાવાદના બાવળાના બગોદરા ગામનો બનાવ છે। બસ સ્ટેશનની બાજુમાં ઓરડીમાં કર્યો આપઘાત। તો ધોળકાનો વતની અને હાલ બગોદરા રહેતો હતો આ પરિવારનો મોભી રિક્ષા ચલાવીને ગુજરાન ચલાવતો હતો। પતિ પત્ની, 2 દીકરી, 1 દીકરા સાથે રહેતા હતા। પરિવારનો આપઘાતનું કારણ હજુ અકબંધ છે। તો ઝેરી દવા ગટગટાવીને સામૂહિક આપઘાત કરવામાં આવ્યો છે। આ બનાવ બાદ અમદાવાદ ગ્રામ્ય એસઓજી, એલસીબી તથા ધંધુકા પોલીસ પણ સ્થળ પર પહોંચી છે। હાલમાં 5 મૃતકોને પીએમ માટે બગોદરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર પર ખસેડાયા છે। તો ગામના સરપંચ અને સ્થાનિકોના મતે આ પરિવાર મહિના પહેલા જ અહીં રહેવા માટે આવ્યો હતો। તો સમગ્ર ઘટના બાદ ચકચાર। પતિ પત્ની અને 3 માસૂમ બાળકોના મોત નીપજ્યા છે। આપઘાતનું કારણ શું છે તે અંગે તપાસ કરવામાં આવી રહી છે, પરંતુ સમગ્ર વિસ્તારમાં આ ઘટના બાદ ચકચાર મચી છે। અમદાવાદના બાવળાના બગોદરા ગામનો આ બનાવ છે। लोन वाले का प्रेशर था, जो रिक्शा ली थी सीएनजी, वो लोन पर ली हुई थी। मेरे पापा के कॉल में फोन में उसमें कॉल आया था तो कि मेरा पैसा दो, लोन चुकती करो, वरना मैं रिक्शा भी ले जाऊंगा और पुलिस बुलाकर जेल में डलवाऊंगा। वो लोन वाला ने उसके बाद 5,000 का सेटलमेंट कर दिया। તો સીએનજી રિક્ષા લોન પર લીધી હતી તેવું આસપાસના લોકોનું કહેવું છે અને લોનને લઈને પ્રેશર પણ આપવામાં આવતું હતું। 1 મહિના પહેલા જ આ પરિવાર છે તે આ વિસ્તારમાં રહેવા માટે આવ્યો હતો। અમદાવાદ જિલ્લાના બગોદરા ખાતે એક જ પરિવારે આપઘાત કરતા હરાટી ફેલી ગઈ છે। હવે આપઘાતને લઈને તપાસો ચાલી રહી છે, પરંતુ ચોક્કસ એ માની શકાય આખો પરિવાર પતિ પત્ની અને સાથે જ દીકરા સાથે આપઘાત કરીને એક મોટો કહી શકાય હરાટી અને સાથે જ એક શોકમય વાતાવરણ બગોદરા વિસ્તારમાં જોવા મળ્યું છે। ગામના સરપંચ પણ જોડાયા છે અને સ્થાનિક પણ જોડાયા છે। આપ ગામના સરપંચો, આવી મોટી ઘટના કદાચ પહેલી વખત આ ગામમાં બની હશે, એટલે આપનું નામ નહીં પરિચય આપજો। મારું નામ બનુભાઈ બગોદરા, તાલુકો બાવળા, જિલ્લો અમદાવાદ। ઓકે સરપંચ, ખાસ કરીને આવડી કદાચ ઘટના ગામમાં પહેલી વખત બની હશે? મારા ગામમાં પહેલી વાર આ ઘટના બની છે અને એ લોકો કંઈક ધોળકાના હતા, મારા ગામના પરિવાર નથી। અચ્છા, બરોબર। અને આ મારી જોડે કાળુભાઈ ઉભા છે, તે મારા ગામના વતની છે અને એમની આ એક જગ્યા છે, એમને ભાડે મકાન આપેલું। ઓકે, બરોબર। ઓકે, કાળુભાઈ છે ને એમને? કાળુભાઈ, તમારા મકાનમાં એ લોકો રહેતા હતા? હા, મારા મકાનમાં। કેટલા સમયથી કાળુભાઈ લોકો? મહિનો જ થયો છે। મહિનો જ થયો છે। અચ્છા, રિક્ષા હકવતો હતા ભાઈ અને ગુદાન ચલાવતા હતા। અચ્છા, ધોળકાના વતની શિયાળની દીકરી, અચ્છા, એને બાપાને બોલાયા, એની બા આયા, બાપા બધા આવી જાય તાત્કાલિક 1 વાગે બન્યો। અચ્છા, 1 વાગે આખી ઘટના બની એમ? હા। પણ આપને ક્યારે ખબર પડી? આપને પોલીસને જાણ કરી છે, પોલીસ પણ તપાસ કરી રહી છે। ખાસ કરીને રિક્ષાનું કામ કરતા હતા કે બીજું કોઈ કામ કરતા હતા? આખું આ એક જ કામ રિક્ષા લઈ ફેરા કરતો હતો એ જ। અમને પછી પાડોશી આપો બધા ફૂતા હોય ને પાડોશી આ બધા, એમને ફોન કર્યો 1 વાગે હું અહીં આવ્યો, અહીં પછી પોલીસ સ્ટેશનમાં જાણ કરી આવ્યો, જાણ કરીને પછી બાપાને લઈ આવ્યો શિયાળે। ઓકે, અને પછી 108 બોલે, 108 હતા પતિ જરા હતા ભાઈ। એ કે રિક્ષામાં કોઈ દેવું બેવું થઈ ગયું એવું કઈ વાત છે? કઈ માહિતી મળી હતી? કોઈ કઈ પૂછતા નતા, કોઈ કઈ પૂછતા આપણે ભાડા મતલબ હોય મહિના। ખાસ કરીને આજે હું આપને પાછળનો જે વિસ્તાર છે તે બતાવીશ। એ વડીમાં છે તે રહી રહ્યા હતા અને તે જ સમયે મોડી રાતે એટલે કદાચ રાતના 1 થી 2 ની વચ્ચે એ મૃત્યુ છે તે પ્રકારના સમાચાર આવ્યા હતા અને એ જે કહી શકાય કે આપઘાત કર્યું છે। પોલીસ તપાસ આગળ કરી રહી છે, જે કહી શકાય કે શું કારણો આવી રહ્યા છે। ઘણા જે કહી શકાય કે તપાસમાં આવી રહ્યું છે, કદાચ પારિવારિક સંબંધ કોઈ પ્રોબ્લેમ હોઈ શકે છે, કોઈ લોનની વાત છે તેનો પણ પ્રશ્ન સામે આવી રહ્યો છે, પરંતુ હાલ પોલીસ તપાસ કરી રહી છે। તમામના જે મૃતદેહ છે તે પીએમ ખાતે મોકલી દેવામાં આવ્યા છે અને આગળની કાર્યવાહી છે પોલીસ વિભાગ છે તે અહીં કરી રહ્યું છે। કેમેરા પ્રકાશ દેસાઈ સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ। તો બનાસકાંઠાના દાંતા તાલુકાના અંતરિયાળ ગામોમાં ચોમાસાની સિઝનમાં રહીશોને ભારે હાલાકી થઈ રહી છે। મંડારાવાસના લોકો દર્દીને હોસ્પિટલ લઈ જવા જોડીમાં નાખી નદી પર પાર કરાવવા મજબૂર બન્યા છે। નદીના વહેણમાંથી બીમાર સગર્ભાને જોડીમાં નાખી લઈ જવા પડતા હોવાનો સ્થાનિકોનો દાવો છે। આ વિસ્તારમાં પુલ ન હોવાથી નદીમાંથી પસાર થવા મજબૂર છે રહીશો। તો 40 વર્ષના વ્યક્તિને હોસ્પિટલમાં લઈ જવા માટે જોડીમાં ઉપાડીને નદી પસાર કરીને હોસ્પિટલ લઈ જવાયો છે। મંડારાવાસના રહીશોનો દાવો છે કે સમયસર હોસ્પિટલ ન પહોંચતા અગાઉ સમગ્રના મોત પણ થઈ ચૂક્યા છે।
તો આ વિસ્તારમાં આ સમસ્યા જૂની છે, પરંતુ તેનું નિરાકરણ નથી આવી રહ્યું. આ છે આ વિસ્તારનો વિકાસ. પુલ ન હોવાથી ગામ લોકોને સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. બીમારને જોડીમાં નાખી નદી પાર કરાવવા માટે આ લોકો મજબૂર છે. જો કોઈ ઇમરજન્સી હોય તો કઈ રીતે આ લોકો હોસ્પિટલ પહોંચે, અને જ્યાં સુધી હોસ્પિટલ પહોંચે ત્યાં સુધી કઈ પ્રકારની પરિસ્થિતિ બીમાર વ્યક્તિની સર્જાય તે સમજી શકાય છે. પેલા કાકા બીમાર હતા, એમને લઈ જવા હોય તો અમારે કઈ રીતે લઈ જવા? પુલ નથી એટલે અમારે ઉપાડીને લાવવા પડે. અમુક વખતે ડિલિવરી કેસ હોય બૈરાના તો એ ઉપાડીને લઈ જવા પડે. અમુક બૈરા તો મૃત્યુ પણ પામે છે. એના લીધે અમને સરકારને વિનંતી છે કે અમને પુલ કરી આપે, કોઈ તો જીવ કરી આપે એમ. તો નદીમાં વધારે પાણી આવી જાય તો છોકરોને શાળામાં જવાની પણ તકલીફ પડે છે. અને અમારી દૂધ ડેરી બીજી સાઈડ આવેલી છે, તો એ પણ દૂધ ડેરીમાં જવા માટે તકલીફ પડે છે. 3.5 ઇંચ જેવો વળ્યો છે, જેના આધારે માનનીય મામલતદાર સાહેબ સાથે અમે લોકો વિઝિટમાં નીકળ્યા છીએ. એમાં બોરડીયાલી પાસે જે આ એક પાણીનું વહેણ ચાલે છે, કે જો તો એવું દેખાય છે ખરેખર બાળકોને અને લોકોને પણ આવવા જવાની થોડી તકલીફ પડે છે, અને ખરેખર એ લોકોને આની જરૂરિયાત પણ દેખાય છે. આ બાબતે ડેપ્યુટી એન્જિનિયર RNB પંચાયત જોડે પણ મારે રૂબરૂ વાત થઈ છે. એટલે આ બાબતમાં કુંવારસીનો અને ઝુંફાળીનો જોબ નંબર આવી ગયેલો છે, અને આ બોરડીયાળીનો જે જોબ નંબર આવ્યો નથી એ પણ એમના કહેવા અનુસાર એકાદ માસમાં આવી જશે. અને ત્રણેયના કામો નાણાંના દિવાળી પછી ચાલુ થઈ જશે એવું મને ડેપ્યુટી એન્જિનિયર શ્રી પંચાલ સાહેબે કહ્યું છે. સંવાદદાતા મહેન્દ્ર અગ્રવાલ જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે. મહેન્દ્ર, જે પ્રકારની આ સમસ્યા છે, તંત્રને શું આ દેખાઈ નથી રહ્યું? જી બિલકુલ, આપને બતાવ્યું હતું કે જે રીતે હાલ તબક્કે દાતા અંબાજી પંથકમાં 2 દિવસથી જે વરસાદની આગાહી છે તેના પગલે વરસાદ વરસી રહ્યો છે, અને તેમાં પણ દાતા પંથકના અંતરિયાળ વિસ્તારમાં ભારે વરસાદના કારણે જે અંતરિયાળ વિસ્તારમાં વસતા આદિવાસી લોકો છે એને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. એટલું જ નહીં, કેટલાક ગામડાઓ છે જે રસ્તાથી સાંકળાયેલા નથી, અને ત્યાં પાણીના વહેણ આવતા પણ લોકો બીમારીના કારણે પણ તેમને ખભે જોડીમાં નાખી અને તેમને લઈ જવા પડી રહ્યા છે. અને 40 વર્ષના ઉંમરના પણ જો દવાખાને લઈ જાવ તો ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જોકે આ ઘટના બાબતે તાત્કાલિક મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી પણ હાલ ઘટના સ્થળે પહોંચ્યા છે, અને RNBમાં વાત કરી અને આ બાબતે પુલ બનાવવા માટેની હાલ તકે તેમાં ખાતરી આપી છે. પણ ચોક્કસપણે કહી શકાય છે કે આવા જે છે અંતરિયાળ વિસ્તારમાં આવી અનેક પરિસ્થિતિઓ જોવા મળી રહી છે કે આવું હોય કે જ્યાં લોકોને જોડીમાં નાખી અને દવાખાને લઈ જવા પરિસ્થિતિ મળતી હોય છે. જે રીતે મામલતદાર છે, મામલતદારે પણ જો આગતરા આયોજનના ભાગરૂપે આવા વિસ્તારોમાં પહેલેથી જ મુલાકાત લઈ રસ્તાનું આયોજન કરે તેવી લોકો માંગ કરી રહ્યા છે. લુબના. બિલકુલ મહેન્દ્ર, આભાર સમગ્ર માહિતી બદલ. તો લોકો માંગ કરી રહ્યા છે, તેમની માંગ ક્યારે સંતોષાય છે, તંત્રને ક્યારે દેખાય છે તે જોવું રહ્યું. અન્ય સમાચાર સુરતથી. સુરતમાં કાર ચાલકની ગંભીર બેદરકારી સામે આવી છે. સીસીટીવીમાં કેદ થઈ છે આ બેદરકારી. પેટ્રોલ પંપ પરનો હચમચાવી નાખતો બનાવ સીસીટીવીમાં કેદ થયો છે. માંગરોળના પાલોદ ગામ નજીક પેટ્રોલ પંપ પર બન્યો હતો આ બનાવ. પેટ્રોલ ભરાવી નીકળતી કાર મહિલા પર ફરી વળી. મહિલા પેટ્રોલ પંપ પર કચરો ભરી રહી હતી. તે સમયે કાર ચાલકની બેદરકારીના કારણે તેની પર ચડાવી દીધી હતી. આ બનાવમાં મહિલા ઘાયલ થઈ હતી. હાલમાં સીસીટીવીના આધારે કોસંબા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અન્ય સમાચાર જૂનાગઢથી. જૂનાગઢ મનપાની કારનો અકસ્માત, 3ને મારી ટક્કર. ચીફ ઓફિસર ડ્રાઈવર હતા મનપાની કારમાં સવાર. અકસ્માત બાદ સ્થાનિકોનો મોટો આક્ષેપ છે. ચીફ ફાયર ઓફિસર વિશાલ ત્રિમડિયા અને ડ્રાઈવર વિજય કાછડિયા નશામાં હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે. તો ચીફ ઓફિસર ડ્રાઈવર નશાની હાલતમાં હોવાનો આક્ષેપ. ઝાંઝરડા ચોકડી પાસે મનપાની કારે અકસ્માત સર્જ્યો હતો. અકસ્માત બાદ સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી. અકસ્માત બાદ ચીફ ઓફિસર અને ડ્રાઈવરને પોલીસ મથક લઈ જવાયા છે. વલસાડમાં અકસ્માતનો વિડીયો વાયરલ થયો છે. કાર સાથે બાઇક ચાલક અથડાયો. ધડાકાભેર ટક્કર બાદ હવામાં ફંગોળાયો બાઇક ચાલક. હેલ્મેટના કારણે બાઇક ચાલકનો આ બાદ બચાવ થયો છે. સમગ્ર ઘટના કારના ડેશબોર્ડ કેમેરામાં કેદ થયો છે. વલસાડના ઉમરગામના ટીંભી નજીકની આ ઘટના છે. કાર ચાલકે રોડ પર ટર્ન મારતા આ ઘટના બની હતી. તો કાર સાથે ટક્કર અને હવામાં ફંગોળાયો બાઇક ચાલક. આ ઘટના છે તે દ્રશ્યોમાં જોવા મળી રહી છે. જો કે હેલ્મેટના કારણે આ યુવકનો બચાવ થયો છે. તો અકસ્માતના બનાવનો આ વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે. વલસાડની આ સમગ્ર ઘટના છે. કાર સાથે બાઇક ચાલક કઈ રીતે અથડાઈને હવામાં ફંગોળાય છે તે આ દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે. જો કે બાઇક ચાલક છે તેણે હેલ્મેટ પહેર્યું હતું, તેથી તેને કોઈ ગંભીર ઇજા નથી થઈ, પરંતુ આ સમગ્ર ઘટનાનો વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે.
તો વલસાડમાં અકસ્માતની આ સમગ્ર ઘટના સામે આવી છે. કાર છે તે બાઇક ચાલકને જોરદાર ટક્કર મારે છે, જે બાદ બાઇક ચાલક છે તે હવામાં ફંગોળાય છે. તો કાર ચાલકે રોડ પર ટર્ન મારતા આ સમગ્ર ઘટના બની હતી અને આ સમગ્ર ઘટનાનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. અકસ્માતની સતત વધતી ઘટના, ત્યારે વલસાડમાં વધુ એક ઘટના. ભરત જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે. ભરત, જે પ્રકારની સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે, શું છે સમગ્ર બનાવ? બિલકુલ લુબના, જે રીતે વિડીયોમાં પણ દર્શાવવામાં દેખાઈ રહ્યું છે કે એક કાર ટર્ન લઈ રહી છે, એ વખતે જ પાછળથી આવતા એક બાઇક ચાલક છે કાર સાથે ધડાકાભેર અથડાય છે અને બાઇક અને કાર ચાલક બંને હવામાં ફંગોળાઈને નીચે પટકાય છે. જોકે સદનસીબે બાઇક ચાલક છે હેલ્મેટ પહેર્યું હોવાથી તેનો ચમત્કારિક બચાવ થાય છે. આ સમગ્ર ઘટના જે અકસ્માત જે સર્જનાર છે કાર છે એના ડેશબોર્ડ પર લગાવવામાં આવેલા કેમેરામાં કેદ થઈ હતી અને આ વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. લુબના જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ ભરત. રાજકોટ એમ્સને લઈને મોટા સમાચાર. 3 મહિનાની અંદર એમ્સમાં ન્યુરોસર્જનની સેવાનો લાભ મળી શકશે. સૌરાષ્ટ્રના એક પણ સિવિલ હોસ્પિટલમાં ન્યુરોસર્જન નથી. ન્યુરોસર્જન માટે સૌરાષ્ટ્રના લોકોને અમદાવાદ જવું પડે છે. ત્યારે આવનારા 3 મહિનામાં નવા 15 ઓપીડી, ન્યુરોસર્જન, મેમોથેરાપી સહિતની સુવિધાઓ ઉપલબ્ધ થશે. એમ્સમાં છેલ્લા 2 વર્ષમાં 5 લાખથી વધુ લોકોએ ઓપીડીની સારવાર લીધી છે. તો છેલ્લા 1 વર્ષમાં 1500થી વધુ લોકોએ સર્જરી કરાવી છે. તો હવે અમદાવાદના ધક્કા નહીં ખાવા પડે. રાજકોટ એમ્સને લઈને મોટા મહત્વપૂર્ણ સમાચાર છે કે ન્યુરોસર્જનની સેવાનો લાભ તેઓ મેળવી શકશે. रिक्रूटमेंट का एडवर्टाइजमेंट भी निकाल दिया है. उसके अंदर न्यूरोसर्जन की 3 पोस्ट हैं. सो एक बार वो हो जाता है, उसके लिए 2-3 महीने लगेंगे. और जैसे मैंने आपको बताया कि हमारा जो प्रोसीजर है वो बड़ा स्ट्रिक्ट है. सो इसलिए हम क्वालिटी में कॉम्प्रोमाइज़ नहीं करते, तो इस वजह से हमारे पास कैंडिडेट्स भी थोड़े कम रहते हैं. अन्य महत्वपूर्ण समाचाરની વાત કરીએ તો જૂનાગઢમાં કેશોદમાં ભાજપ કાર્યકરોએ આપ એમએલએનું કર્યું સન્માન. કેશોદ ભાજપના કાર્યકરોએ કર્યું ગોપાલ ઇટાલિયાનું સન્માન. કેશોદમાં આમ આદમી પાર્ટીનો હતો કાર્યક્રમ. નગરપાલિકાના વોર્ડ 5ના સભ્ય સહિત અન્ય કાર્યકરો પણ હાજર રહ્યા હતા. તો ગોપાલ ઇટાલિયાનું ભાજપના સભ્યોએ સન્માન કરતા વિવાદ થયો છે. સભ્ય વિવેક કોટડિયા, અશ્વિન કુંભાણી અને નિરંજન પીપળિયાએ સન્માન કર્યું હતું. પોસ્ટ વાયરલ થતા રાજકીય ગરમાવો પણ જોવા મળ્યો. તો કોંગ્રેસ શહેર પ્રમુખે લગાવ્યા આક્ષેપ. ચૂંટણી દરમિયાન જે કિરીટ પટેલ માટે પ્રચાર કરતા હતા તેણે જ આજે ગોપાલ ઇટાલિયાનું સન્માન કર્યું છે, જે બાદ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. કે પબ્લિકને ખબર નથી કે આ શું છે. હવે આજે કાલની અંદર ખબર પડી ગઈ પબ્લિકને કે ભાજપ છે એ કોંગ્રેસ, ભાજપ છે અને આપ છે એ બી ટીમ છે. આ સન્માનની અંદર તો એવું એક જાણવા આપણને અને જોવા લાયક થયું. તો મેં તો મીડિયાના માધ્યમથી જોયું છે અને હું તો ગયો પણ નથી. પણ જે કિરીટ પટેલને જીતાડવા જતા હતા એ જ માણસો જે આજે ગોપાલભાઈનું સન્માન કર્યું, તો એ મને તો આજે એમ થાય છે કે આ ગોપાલભાઈ માટે મહેનત કરતા હતા કે કિરીટ પટેલ હાટું મહેનત કરતા હતા. વલસાડ જિલ્લાના વાપીમાં ઓનલાઈન સટ્ટા બેટિંગ જુગાર નેટવર્કનો પર્દાફાશ થયો છે. વાપીના વલીઠા કોડીવાડ ખાતે એલસીબી પોલીસ દ્વારા બાતમીના આધારે દરોડા પાડવામાં આવ્યા, જ્યાં ઓનલાઈન ગેમિંગ જુગાર રમાડતા 21 ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા છે. તેમજ 6.42 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે. આ સટ્ટો અશોક પટેલ નામનો વ્યક્તિ ચલાવતો હતો, જે આ સમગ્ર જુગારનો માસ્ટર માઇન્ડ છે. તો તેનો દીકરો ધીરલ પટેલ પણ આ કાંડમાં જોડાયેલો છે અને આ બંને બાપ દીકરાએ અભિષેક યાદવ નામના વ્યક્તિને મેનેજર તરીકે રાખ્યો હતો. આ ત્રણેય ઇસમો હાલ વોન્ટેડ છે. ઉલ્લેખનીય છે કે ક્રિકેટ, ફૂટબોલ, કસિનો, એવિએટર, ડ્રેગન, ટાઈગર લેસર 247 જેવી ઓનલાઈન ગેમ થકી હાર જીતનો સટ્ટો રમાડવામાં આવતો હતો. અશોક પટેલ અને તેના મેનેજર અભિષેક યાદવ દ્વારા બિહાર અને ઉત્તર પ્રદેશથી આ તમામ 21 લોકોને અહીં રાખવામાં આવ્યા હતા. આ સમગ્ર જે ઓનલાઈન ગેમિંગ અને સટ્ટાનું જે રેકેટ ચાલતું હતું, આ ચલાવનારો આ જે બિલ્ડિંગ છે એનો માલિક અશોક પટેલ અને એનો દીકરો ધીરલ અશોક પટેલ છે. આ બંને લોકોએ અભિષેક યાદવ નામના એક માણસને મેનેજર તરીકે રાખ્યો હતો અને બિલ્ડિંગના 3જા માળ ઉપર ઉત્તર પ્રદેશ અને બિહારથી આ 21 જેટલા લોકોને પગાર ઉપર, એ લોકોને સેલેરી ઉપર લાવવામાં આવ્યા હતા. એ કસ્ટમરને એક આઈડી અને પાસવર્ડ રમવા માટે આપવામાં આવતું હતું અને જેના દ્વારા તે લોકો 3 પત્તી,
ડ્રેગન ટાઈગર, એવિએટર, ગોલ્ડન 11, એક્સપ્લે, લેસર 247, મારિયો જેવી જે પણ એમની ચોઈસની ગેમ રમતા અને એમાં હાર કે જીત થાય એના પૈસા એ લોકો અલગ અલગ એકાઉન્ટોમાં ગ્રાહકો પાસેથી મેળવી લેતા હતા. નકલી બિયારણનો મામલો મંત્રી રાઘવજી પટેલનું નિવેદન સામે આવ્યું છે. નકલી બિયારણ મુદ્દે રાઘવજી પટેલે કહ્યું, મારે ધ્યાનમાં નથી આવ્યું. નોંધનીય છે કે ભાવનગર અને જૂનાગઢ પંથકમાં નકલી બિયારણથી ખેડૂતો રોષે ભરાયા છે. જેસરમાં બિયારણની થેલીઓમાંથી પથ્થર નીકળતા ખેડૂતોએ આક્રોશ વ્યક્ત કર્યો છે. તો જૂનાગઢમાં બિયારણ બારોબાર વેચાઈ રહ્યા હોવાનો પણ આક્ષેપ થઈ રહ્યો છે. ખેડૂતોએ ન્યાય માટે માંગ કરી છે અને યોગ્ય તપાસ થાય તેવી માંગ ઉઠી રહી છે. બિયારણ છે હમણાં જૂનાગઢ અને ભાવનગર જે હતું ત્યાં ડુપ્લિકેટ બિયારણ છે ને જે જૂનાગઢનું બિયારણ છે તે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં વેચાવા માટે આવ્યું હતું. છેવાડાના ખેડૂત છે તેના આગળ બિયારણ પહોંચતું નથી સાહેબ. મોટાભાગની વાવણીનું કાર્ય પૂરું થઈ ગયું છે અને બિયારણ સંબંધિત પ્રશ્ન હજી મારી પાસે આવ્યો નથી. અન્ય સમાચારની વાત કરીએ તો અરવલ્લીના ભિલોડામાં હાથમતી નદી પર આવેલો બ્રિજ ભારે વાહનો માટે બંધ કરાયો છે. વડોદરામાં ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ તંત્ર હરકતમાં આવ્યું છે. ઈડર ભિલોડા શામળાજી સ્ટેટ હાઈવે પર બ્રિજ આવેલો છે. બ્રિજનો રિપોર્ટ આવ્યા બાદ તંત્ર દ્વારા ભારે વાહનો માટે બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. તંત્ર દ્વારા બ્રિજ આગળ બેરિકેડ્સ લગાવી ભારે વાહનો ડાયવર્ટ કરાયા છે. તો બ્રિજ પર ભારે વાહનો ન પ્રવેશે તે માટે પોલીસ તૈનાત કરવામાં આવી છે. તંત્ર દ્વારા કન્સલ્ટન્ટ દ્વારા ટેસ્ટિંગ કરાવ્યા બાદ રિપોર્ટ આવતા બ્રિજ બંધ કર્યો છે. અન્ય સમાચારની વાત કરીએ તો ગંભીરા બ્રિજ હોનારત બાદ તંત્ર સફાળું જાગ્યું છે. તેને જોતા અમદાવાદમાં 4 બ્રિજ બંધ કરાયા છે. બગોદરા પાસે આવેલ ભોગાવા નદી પરના બ્રિજનું ઇન્સ્પેક્શન કરાયું. પ્રભારી સચિવ મુકેશ કુમાર અને ડીડીઓ વિદય ખરે બ્રિજની મુલાકાત તેમણે કરી. વિરમગામ, ધંધુકા, દસક્રોઈના કણભા, કુજાડના ઓવરબ્રિજ બંધ કરાયા છે. તો વિરમગામ અને દસક્રોઈના ઓવરબ્રિજ બંધ કરીને ડાયવર્ઝન અપાયા છે. મોટાભાગના પ્રશ્નોના સોલ્યુશન એના જવાબથી જે સંતુષ્ટ થઈ જતા હોય તો આ પ્રશ્ન પતી જાય છે. પણ અમુક પ્રશ્નોની ચર્ચા સંકલન સમિતિમાં રૂબરૂ અધિકારી અને પદાધિકારીઓને સમક્ષ કરવામાં આવે છે. આજે પણ ગ્રામ્ય અને શહેરી વિસ્તારના ધારાસભ્યશ્રીઓ દ્વારા અમુક પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા. ઘણા બધા પ્રશ્નોના ઉકેલ પણ. પાક નુકસાનને લઈને રાજકારણ ગરમાયું છે. ઓક્ટોબર 2024માં કમોસમી વરસાદને લઈને મોટા પાયે પાક નુકસાન થયું હતું. ત્યારે પાક નુકસાનના વળતરને લઈને જિલ્લા કોંગ્રેસે રોષ વ્યક્ત કર્યો હતો. કમોસમી વરસાદથી કપાસ, સોયાબીન સહિતના અન્ય પાકને નુકસાન પહોંચ્યું છે. છતાં માત્ર કપાસના પાક માટે સરકારે સહાયની જાહેરાત કરી છે, જેના કારણે ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે. વધુમાં પ્રતાપ દુધાતે સવાલો ઉઠાવતા કહ્યું કે એક પણ ગામમાં પાક નુકસાનીના સર્વે થયા નથી. 10 દિવસમાં ન્યાય નહીં મળે તો આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી છે. એ પેકેટ ડિક્લેરમાં કપાસના વાવેતરના ખેડૂતોને વળતર આપવામાં આવશે, અન્ય પાકોને નહીં. ખેડૂતો વતી હું આપને પૂછવા માંગુ છું કે તમે જે પેકેજ આપ્યું છે ઓનલી કપાસને નુકસાન થયું તો કયા આધારે તમે ગણિત માંડ્યું કે કપાસને જ નુકસાન થયું? સિંગના વાવેતર હતા, સોયાબીનના વાવેતરો હતા, અન્ય પાકોના વાવેતર હતા, એને તમે બાકાત રાખ્યા છે તો એનો તાત્કાલિક સમાવેશ કરો. અમદાવાદની ઝેબર સ્કૂલના ધોરણ 10ના 3 વિદ્યાર્થીઓએ પેરાલિસિસના દર્દીઓ માટે બનાવ્યો છે એક એવું ગ્લોવ્સ જે તેમના માટે આશીર્વાદ સમાન સાબિત થશે. વીર મણવર, કવન પટેલ અને દેવર્ષ પટેલે AI બેઝ આર્ટિફિશિયલ ગ્લવ્સ બનાવ્યો છે. વિદ્યાર્થીઓએ સ્માર્ટ ગ્લવ્સ અને રોબોટિક ગ્લવ્સ એમ 2 ગ્લવ્સ બનાવ્યા છે. જે હાથમાં પેરાલિસિસ હોય તે હાથમાં રોબોટિક ગ્લવ્સ પહેરવાનો રહેશે અને જે હાથ સામાન્ય છે તેમાં સ્માર્ટ ગ્લવ્સ પહેરવાનો રહેશે. સ્માર્ટ ગ્લવ્સની મૂવમેન્ટના આધારે રોબોટિક ગ્લવ્સ મૂવમેન્ટ કરશે, જેથી પેરાલિસિસવાળા હાથમાં મૂવમેન્ટ થશે, જેનાથી તેમની ઝડપથી રિકવરી થશે. આટલું જ નહીં, તાજેતરમાં દિલ્હી ખાતે વિવો ઇન્ડિયા દ્વારા દેશભરની CBSE સ્કૂલના વિદ્યાર્થીઓ માટે સ્પર્ધા રાખવામાં આવી હતી, જેમાં 5600 આઈડિયામાંથી આ ટીમનો આઈડિયા પસંદ થયો અને આ વિદ્યાર્થીઓને 6 લાખનું કેશ પ્રાઇઝ પણ મળ્યું છે. एक्चुअली ज़ेबर स्कूल में हमारा ये हमेशा कोशिश रहती है कि किताबी ज्ञान के साथ साथ कुछ लाइफ स्किल्स, वैल्यूज़ और उसके साथ समाज के प्रति उनका जो कर्तव्य है वो भी सिखाया जाए. हमने
आर्टिफिशियल इंटेलिजेंस जब स्टार्ट किया था एज पर CBSE गाइडलाइन एज अ स्किल सब्जेक्ट, तब से हमारा यही कोशिश रहती है कि बच्चों को ये सिखाया जाए that a positive use of technology. અમદાવાદની જેબર સ્કૂલના ધોરણ 10ના 3 વિદ્યાર્થીઓ કવન પટેલ, વીર મણવર અને દેવર્ષ પટેલ, આ ત્રણેય વિદ્યાર્થીઓએ AI બેઝ આર્ટિફિશિયલ ગ્લોવ્સ તૈયાર કર્યું છે, જે પેરાલિસિસના દર્દીઓ માટે આશીર્વાદ સમાન છે. પેરાલિસિસના દર્દીઓને ઝડપથી રિકવરી આવે તે પ્રકારનું આ ગ્લોવ્સ તૈયાર કર્યું છે. અને જે દિલ્હીમાં એક કોમ્પિટિશન યોજાઈ હતી અને આ કોમ્પિટિશનમાં આ જે પ્રોજેક્ટ જે છે તેને સેકન્ડ પ્રાઇઝ મળ્યું છે. દેવર્ષ આપણી સાથે છે. દેવર્ષ પાસેથી જાણીશું કે આખો આ પ્રોજેક્ટ જે છે તેઓએ આ કેવી રીતે તૈયાર કર્યો અને કેવી રીતે તમે આખો આ કોમ્પિટિશનમાં પાર્ટ લીધો. તો મારો ફ્રેન્ડ કવન પટેલ, એની નાનીને વન હેન્ડ પેરાલિસિસ હતો, તો અમે એમની સ્ટ્રગલ્સ જોઈને આ પ્રોજેક્ટનો આઈડિયા વિચાર્યો અને પછી અમને આ કોમ્પિટિશન વિશે ખબર પડી. તો અમારા AI એજ્યુકેટર નિધિ ત્રિવેદી મેમે અમને કીધું આ કોમ્પિટિશન વિશે અને અમે ત્રણેય મળીને 20 દિવસમાં આ પ્રોજેક્ટ બનાવ્યો હતો. તો આ વન્સ અમે અનાઉન્સ કર્યું ક્લાસમાં, એના પછી આ 3 સ્ટુડન્ટ્સનું એમણે જાતે જ ગ્રુપ બનાવ્યું બીકોઝ દે વર ઇન્ટરેસ્ટેડ, અને એમણે આવીને આ આઈડિયા અહીંયા સબમિટ કર્યો કે મેમ આવું આપણે કરવું છે તો થઈ શકે છે. તો મેં કીધું હા, 110% થઈ શકે છે, કારણ કે ઝેબરમાં અમે હંમેશા એવા જ પ્રોજેક્ટ્સ છોકરાઓને કરવા માટે મોટિવેટ કરતા હોઈએ છીએ કે જે કોઈ સોસાયટીને કામ આપે, અને AIનો રિસ્પોન્સિબલ યુઝ આપણે સ્ટુડન્ટ્સને શીખવાડવાનો છે. અને 15 તારીખે સ્ટુડન્ટ્સે આ આઈડિયા પ્રોજેક્ટ સબમિટ કર્યો ત્યાં NCERT અને વિવો ઇગ્નાઇટના હેડ સામે, અને એમનો ત્યાં ઇન્ટરવ્યૂ પણ થયો, અને ઇન્ટરવ્યૂમાં સ્ટુડન્ટ્સનો આઈડિયા એકદમ એ લોકોને યુનિક લાગ્યો, અને જેના કારણે એમનો સેકન્ડ રેન્ક આવ્યો ટોપ 10 સ્કૂલમાંથી. અને હાલ જે આ પ્રોજેક્ટ જે છે તે પ્રોટોટાઇપ છે, પરંતુ આગામી દિવસોમાં એ પ્રોજેક્ટ જે તૈયાર થશે અને એ ક્યાંક ને ક્યાંક આ દર્દીઓ જે પેરાલિસિસના દર્દીઓ છે તેઓ માટે આશીર્વાદરૂપ બની શકે તેમ છે. કેમેરામેન શૈણિક મહેતા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. પોરબંદરમાં આવેલ પૌરાણિક શ્રી મહાલક્ષ્મી માતાજીનું મંદિર એ આસ્થાનું સૌથી મોટું કેન્દ્ર છે. મોટી સંખ્યામાં માઈ ભક્તો અહીં આવતા હોય છે, ત્યારે હાલ મંદિરમાં ધર્મપ્રેમી એક કાગડાએ લોકોમાં કુતૂહલ જગાવી છે. છેલ્લા 6 થી 7 મહિનાથી મંદિરની સંધ્યા આરતી શરૂ થાય તે પૂર્વે મંદિરના ઘુમ્મટ પર ધજાજી પર એક કાગડો આવે છે અને આરતી પૂર્ણ થાય ત્યાં સુધી બેસે અને આરતી પૂર્ણ થયા બાદ ઉડીને જતો રહે છે. મંદિરના પૂજારીએ જણાવ્યું કે અમારા ધ્યાનમાં તો નહોતું કે કેટલા સમયથી આ કાગડો આ રીતે આવે છે, પરંતુ શ્રદ્ધાળુઓનું ધ્યાન જતાં છેલ્લા 6 થી 7 મહિનાથી આ વસ્તુ ધ્યાનમાં આવી છે કે કાગડો દરરોજ આરતી સમયે ધજાજી પર આવીને બેસી જાય છે. ભાવિકોએ કહ્યું છે કે કાગડો પણ જાણે છે કે આરતીમાં જોડાઈને માતાજીની આરાધના કરતો હોય તેવો આભાસ થતો જોવા મળે છે. લગભગ 8-10 માસથી અમારા ધ્યાનમાં આવ્યું છે કે મંદિરના ધજાજી ઉપર જેમને આપણા સનાતન ધર્મમાં અને હિન્દુ સંસ્કૃતિમાં પિતૃઓનો વાસ કહે છે એવા કાગડા એ મંદિરના ધજાજીના ટોપ ઉપર આવીને બેસે છે. આરતીની શરૂઆત થવાની હોય એ પહેલાં આવી જાય છે. આરતી પૂર્ણ થયા પછી એ એની મેળે જતા રહે છે. ને છેલ્લા એક ઉંમર પછી મહિલાઓ જવાબદારીના કારણે પોતાના સપનાને સાઈડ પર છોડી દે છે, ત્યારે નૃત્યમાં રસ ધરાવતી મહિલાઓને શોધી ફરી સ્ટેજ આપવાનું કામ અમદાવાદના રૂપાલીબેન કરી રહ્યા છે. આ તમામ મહિલાઓ સાથે અમદાવાદમાં ક્લાસિકલ ડાન્સના દરેક ફોર્મને રજૂ કરતો નૃત્ય સંગમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. 35 વર્ષની ઉંમર બાદ ક્લાસિકલ નૃત્ય છોડી ચૂકેલી મહિલાઓને એકત્ર કરીને પહેલીવાર અમદાવાદમાં આ પ્રકારના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 10 વર્ષની બાળકીથી લઈને 67 વર્ષની મહિલાઓ સુધી તમામે નૃત્ય રજૂ કર્યું હતું. આ કાર્યક્રમમાં લખનૌ અને બનારસ ઘરાનાના કથકને રજૂ કરવામાં આવ્યું. તો સૌથી નાનું છે એ 11 વર્ષનું છે અને સૌથી મોટા છે એ 78 યર્સના છે. એટલે આ વખતે જે લોકો 20 પાર્ટિસિપન્ટ્સ છે. યુઝ્યુઅલી મને એટલું નહોતું કે આટલા બધા જણા પાર્ટિસિપેટ કરશે ક્લાસિકલનું નામ સાંભળીને. મારે બહુ નાનું બ્લેક બોક્સમાં કરવું પડશે મને એવું લાગ્યું, પણ હું ખોટી હતી. બેસિકલી જે લોકો મોટી એજના છે 35 વર્ષની ઉપરના, જેમને ઓલરેડી બહુ ઈચ્છા હતી કરવાની, એ લોકોએ છોડી દીધું છે કે હવે નથી કરતા. એ લોકોને સ્ટેજ આપવાનું અમારા ક્લાસનું વિઝન છે એકચ્યુઅલી.